ભોચને વરાતે વિશ્વથી ન્યારા ને પૂજાય થઈને દેવો રામ કૃષ્ણજી જળકે જગતમાં પુરાણે દાખલો લેવો મૂળ વચનનો મરમ કુણ જોણે હોય રાજા હરિચંદ્ર જેવો હરજી પ્રભુ તેની પૂઠે પૂઠે ફરે સમજાય તો સતનામ સેવો શિયાવર રામચંદ્ર સદગુરુ મહારાજ। આપણે એક પદ બોલીએ બધા પ્રેમથી બોલજો। બોલીએ કૃષ્ણ કનૈયા નાગેરે હરિજન હરિ ગુણ ગાય તો નિત ગંગાજી મનાલ નાગેરે હરિજન હરિ ગુણ ગાય ગુરુ વિના ગુરુ સિના ચરણે દોર ગયે સુહાય હરિ ગુણ ગાય તો નિત ગંગાજી મનાય કરીને રાજા પરિચિત લાયા પીત કરીને રાજા પરિચિત લાયા જોગી સુખદેવ હરિ ગુણ ગાય તો ગીત ગંગાજી મનાય
લાગે રે હરિજન હરિ ગુણ ગાય આજે આ પવિત્ર અને પાવન દિવ્ય પ્રસંગે પધારે પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા સંતો હરિરામજી મહારાજ, ભગતસિંહજી મહારાજ, અમારે બાબુરામજી મહારાજ, ભીખુરામજી મહારાજ, અહીંયા મંજીરામજી મહારાજ પધારેલા છે. અહીંયા ગુલાબસિંહજી મહારાજ, સરદારસિંહજી મહારાજ પધારેલા. તમામ પરમાત્મા સ્વરૂપ એવા સંતો, સંત માતાઓ, આજનો યોગ સંત દર્શન સત્સંગનો મળ્યો એ યોગને પ્રાપ્ત કરનાર બંને સંત મહાપુરુષો સાગરરામ અને સંત શ્રી અમારે મગનરામ બંને ભાઈઓએ મળી આવો એક સુંદર સંતોનું દર્શન અને સત્સંગનો યોગ રાખ્યો. તન મન ધનથી સેવા કરી પોતે આ લાવો લીધો અને રસપરસ અપાયો તે બદલ એમને ધન્યવાદ. વિશેષતામાં તુલસીદાસજી મહારાજે સુંદર એક વાક્ય બોલ્યા કે એક સાધે સબ સદાય, સબ સાધે એક જાય, તુલસી સીંચો મૂળ કો તો ફળ ફૂલ. એક જ વસ્તુ સાધવાની. આપણા વગણે ગાય જો કદાચ કામ જેનું લાવો ને તો પછી કોઈ દેવોને લાવવો પડતો. જેમ કે બધા દેવોનો વાસ એક જ કામ છે. આપણો શાસ્ત્રો સંત મહાપુરુષ સદગુરુને લાવો તો પછી આ વિશ્વમાં કોઈ તીર્થોને લાવવાની જરૂર રહેતી નથી. બધા ગુરુના એ મહિમા ગાયો હમણાં બિહારીલાલ સુંદર કીધું. જાગ્રત સપને સસોપતિ ને તુરિયા આ પરા પસંદી મધમાન વેખરિયા બધું છોડીને પછી સદગુરુના દેશમાં જોગની પછી યુક્તિ જમાય છે, પછી તે પછી આત્માનો સાક્ષાત કરાય છે. આ બધું છોડ્યા પછી જો આ પિંડ ને બ્રહ્માંડ બે છોડી અને એટલે જો તો આ વાત સમજાય એવી છે. એ સદગુરુના દેશની મહિમા ગાયમાં આપણે ગાયો સાંભળ્યો બધું ખરો, પણ આપણા ગુરુ પ્રત્યેની કેટલી નિષ્ઠા છે, આપણા માતા પિતા પ્રત્યેની કેટલી નિષ્ઠા છે. આપણે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિમાં પરમાત્માએ જે કહ્યું છે કે ગાય માતામાં તમામ દેવો છે, તો આપણે ગાય પ્રત્યેનો કેટલો ભાવ છે, કેટલી આપણી એમના પ્રત્યેની સેવા છે. વાણી અને વર્તન એક હશે તો બરાબર છે, નહીંતર ગાવા માટે તો તમને છૂટ છે. પણ આ આનંદ લેવો હોય એ સ્વરૂપનો એ ગતિને પ્રાપ્ત કરવી હોય તો આ નરસિંહ મહેતાજીએ એ જ કીધું, જે ઘેર હરિજન હરિજસ ગાવે તે નિત ગંગામાં 68 તીરથ સદગુરુજીના ચરણે. આપણે બેઠા છીએ ફરવા જો છો કે નથી જાતા? પહેલી વાત જ એ આવે છે કે આ જો વાત ને મળી હોય તો પછી તમારો ડગલો આડોવાળો ભરવાઈ શકે કેમ? આટલી નિષ્ઠા જ્યાં સુધી ના આવે. હમણાં સુંદર એ કીધું, પ્રતિવંતા બીજાના, એના પતિ સિવાય બીજાના ગુણ કોઈ દાડો ગાય નહીં. અને એટલે એને માથે શેડો નાખવાથી સતી આ જેટલા છે એટલા કદી જાય તમે મારા પ્રભુ છો, તમે મારા પ્રભુ છો. તો આ જગતમાં જેટલું ભાડ્યું એવું નહીં. મહાપુરુષે કીધું છે. અહીંયા તુલસીદાસજી મહારાજ એ જ વાત કરી કે એક સાથે સબ સદાય, એક જ વસ્તુમાં આ બધી સમાયેલી છે. માટે કરીને બહુ પ્રેમથી અને ભાવથી નિષ્ઠાવાન બનો અને આ વચન પ્રિય તમારી પૂરેપૂરી નિષ્ઠા હોય, એ વચન પ્રિય તમારું વર્તન હોય, એ વચન સ્વરૂપ હો તો વાત બરાબર છે, નહીતર મેળ આવે એવો. માટે કરીને પરમાત્માએ આપણને મનુષ્ય જન્મ આપ્યો. મહારાજશ્રીએ મનુષ્ય જન્મનો મહિમા બહુ વર્ણન કર્યો અને આ વસ્તુ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટેનો છે. બીજા અવતારી પરમાત્માને કોઈ મળી શક્યું નથી અને પરમાત્માને જો તમારા દ્વારે લાવવા હોય તો આ અવતારી આવે ને આવે. આમ જુઓ તો ઘણો કઠિન છે અને આમ જુઓ તો સહજ છે. કઠિનમાં તો ઋષિ મુનિઓ સાધુ સંતો કેટલાય
તપસ્યાઓ કરી કરીને થાચ્યા તોય ભગવાન કોઈ આયા અને સહજમાં સહજ મીરાબાઈ જુઓ ને નરસિંહ મહેતા જુઓ સબરીબાઈ જુઓ તો આ મારો વાલો હાલી ચાલીને એના દ્વારે જોજો ને માટે તમારો પૂર્ણ પ્રેમ રાખો ભાવ રાખો બધે ભગવાન દેખાના સાથેનો પ્રેમ કેટલો મોટો હોય મહાપુરુષે બધું છોડી દીધું પણ પરમાત્માનો પ્રેમ છોડ્યો ભલે પ્રાણ છોડ્યો પણ પ્રેમ છોડ્યો મહાપુરુષે પપૈયો પીયું કરી અને કદાચ એનો પ્રાણ છોડે પણ પૃથ્વીનું જળ ના પીએ ને સરોવરમાં ભરેલું કોઈ દાડો ના પીએ ને તો આવતા સ્વાતિ બુદ્ધ પકડે તેમાં ગુરુમુખની જે અમૃતનું પાન કરે તે જ પપૈયો છે બીજું કોઈ છે નહીં આવી સાચી વસ્તુને આપણે સેવવું પડે માટે પરમાત્માનું ભજન કરવા માટે આવો એક સુંદર અવતાર મળ્યો અને આ બધા કેટલું પરમાત્માનું ભજન કરી રહેલા છો ખૂબ ખૂબ ધન્યવાદ છે આપ એ પદને પણ પામેલા છો એ પણ ધન્યવાદ છે અને એ મહિમાને રાત દિવસ અવિરત ભજન સાથે સંતો સાથે જે નિભાઈ રહેલા છો પોતાનો પુરુષાર્થ પણ કરી વ્યવહારિક સંખ્યા પણ નિભાવો છો અને જોડે જોડે આ પરમાર્થની ભૂમિકા આજે રાત દિવસ ભજન કરી અને આપણી આ જાગતી જ્યોત રાખી છે ને તે બદલ આપ સંતોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે વિશેષતામાં એવું નથી કે કોઈ એક જ ભૂમિકા તમામ જે કોઈ કે પરમાત્માની ભજન કરે છે જે કોઈ ઉપાસના કરે છે તે બધાને ભગવાને તો વર્ણન કર્યું કે મારું જે હોય દોણે અદોણે જે નામ લે છે ને તુલસી છે સિયા રામ કો રીજ વધો કે ખીજ ઉલટા સુલટા વાવીએ જો ખેતરમાં બીજ ખેડૂતને આહાર મહિનો આવે એટલે કદાચ એને પહેરવા માટે ઓચોટીઓ કે ચાવર ના હોય ને તો પછી પોટમાં લઈ બાજરી ને પછી આમ પૂંખે ખેતરમાં પછી હોળા કે હવે બધા બી કોઈ ઓમ ના પડે ઓમાં પડી ગયો હું થોય પડે એમ પૂછું તો ચોથા દિવસે ભગવાન એને હમો કરીને બા ઉગાડે ને એટલે તુલસી સિયા રામ કો રીજ ભજો કે ઋષિ બળીને બોલો વાલ્મીકજીને જયારે ભગવાન નારદજી મળ્યા અને એમને સાચી વસ્તુ સમજાઈ મહાપુરુષી અને એકદમ એને ટોટ લાગી સંસાર પર તેનો વૈરાગ થયો વિષયોની વાસનાઓનો નિર્મૂળ થયો અને પરમાત્મા સાથેનો વૈરાગ સંસાર ઉપરના અનરાગ અને પરમાત્મા સાથેનો રાગ એનું નામ વૈરાગ છે એ મહાપુરુષ એટલે ભગવાન નારદજીએ કીધું કે તમને હું મંત્ર આપું રામ નામનો તે તમે પરમાત્માના નામનું સ્મરણ કર્યા કરો જાપ જપ્યા કરો પણ કે આવડતો જ નથી મને કોઈ દાડો મારું કર્યું છે કોઈ દાડો રામ કર્યું પણ ગુરુનો વચન ભલે ને કદાચ તમે અવળો બોલશો તો એ અવળો કરે ને ત્યારે નારદજીએ વાલ્મીકજીને કે બોલો રામ પણ મરો આવડે પણ રામ ના આવડે કે જુઓ ભલે જીવવાનું પરિયમ મરો છે પણ ભાવમાં રામ રાખજો ભાવમાં રામ રાખજો હું ભલે ને મરો પૂછું પણ રામને જો તાપ ધપું છે એવું નક્કી છે અને જ્યારે બરાબર એમને મરો કરતા પેપળાની કોઈની પરિક્રમા કરતો પરમાત્માએ સરસ્વતી દેવીને પોતાની આ એક ભક્તની જીવન ઉપર આવીને વાસ કર્યો અને મહારામ હવળો કર્યો ને આવળા નાભી કમળ હસ્તે પકડી ચેતન હોય જગાડ ઊંધા હોય એ સીધા કર લે જગમગ જ્યોત જલાય અવસર આવો ફેર આ નિર્ગુણ અવસર જાય છે તારો એમ સંતો કે છે માટે પરમાત્માના માર્ગે
તમારા ભાવ પ્રેમથી. અહીંયા મોટો આધાર તમારો ભાવ ને પ્રેમ છે. પુષ્પની કિંમત એની સુવાસથી છે અને દૂધની કિંમત એના ફેટથી છે. ભલે ને કદાચ ગમે તેટલું દૂધ હોય પણ ફેટ ના હોય તો તેમ તમારી આ માનવની કિંમત એક વચનથી છે, બીજા કોઈથી છે નહીં. એને વચનના સાચા તે જ મહાપુરુષ સાચી વસ્તુ છે. એને વચન હોર્યું એટલે હોર્યું, જે વચન બોલ્યા એટલે બોલ્યા બાપ. એટલે આ વચનની મહિમા છે. રઘુકુળ રીત સદા ચલાવી પ્રાણ જાય અનુપ વચન ન જાય. પરમાત્માનું ભજન કરવાનું છે, પરમાત્મા સાથેનો પ્રેમ. બસ પ્રેમ પ્રેમ ને પ્રેમ. જે કોઈ આવે ને એમાં પરમાત્મા તમે જોઈ શકતા હોય, પરમાત્માનું દર્શન કરતા હોય. ગાયની અંદરીઓ તમારા છે, પણ જયારે ગાય માતામાં દેવોનો વાસ પૂર્યો છે ને, એ દેવોનું દર્શન થાય ને, અને કદાચ ના આવડે ને તો તમારે કોથળે તોલ્લો કરવો, ગાય માતાને તોલ્લો કરવો એટલે બધોને થઈ જાય. ગુરુ ચરણ પદ પૂજ, ગુરુ ચરણ પદ પંગત પૂજતો 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદા 10 ગુરુ તણાએ ગાય. એક વાત ચોક્કસ છે, પણ આ નિષ્ઠા તમારી શ્રદ્ધા કોઈને બતાવવા માટે નહીં, કોઈને કહેવા માટે નહીં. આ તો કોકને કીધું અમે તો આમ કરીએ છીએ, અમારી આવી રહેણી છે. આ એ કોઈ મહાપુરુષે કીધેલું છે કે આ વાણી ને વર્તન કોઈ દોડી ન શકે. એ તો જયારે પ્રગટ થાય સમયે તારે ખબર પડે કે મારું આ ચાવા થવાનું નથી. આ તો તમારે સંતાવાનું આવે. ભગવાન તમે જોયું ને એટલે પછી તમે વાધળા થઈ જાઓ એમ કહું છું. તમે કઈ ના કહો કે આ રહ્યો ભગવાન છે. હંસા ગઈ તી સદગુરુજીના દેશ તો જળ જ્યોતિનો પ્રકાશ અગમ ઘેરે હનશાય લખન જો તારે થઈ છૂટ્યા જન્મ મરણના પાસ અગમ ઘેરે જઈ સરી. વાત પૂરી થઈ ગઈ બાપ. પરમાત્માને જોયા દ્રષ્ટિ કોઈ બાપ. વાત પૂરી. તમે ઓમ કહો ના કઈ કહો, ઓગળી મૂકો જ ને, મૂકવા જાઓ તો અપરાધ લાગે. માતા સીતાજીને એમની ભગવાન રામ ને લક્ષ્મણજી બંને બેઠેલા હતા ને એમની સખીએ પૂછ્યું કે હે સીતાજી, હમણાં ભગવાન રામ કયા? આ બંને બેઠા એમાં તો બોલો શું કરવું? આ તો પેલા મારા ગુરુ બેઠા શું કપો મારો ગુરુની જ ખબર નથી. ગુરુ એક દેશી છે, એ વ્યક્તિ છે કોઈ? પરમાત્મા કોઈ વ્યક્તિ છે? સંત કોઈ વ્યક્તિ છે? આ દેવો છે વ્યક્તિ છે કે હોય છે? આ હોય બેઠા છે. મહાપુરુષે કીધું કે સચરાચર હોય એનો વ્યાપકતા છે બાપ. એનો અગળી અપરાધ ના કરી. હવે જો આમ અગળી કરે છે તો મોટો અપરાધ. હવે શી બતાવું? માતા સીતાજીએ કીધું કે આ જમણી બાજુ બેઠા ઘઉં વર્ણા એ અમારા દેર છે, પિયર લક્ષ્મણજી શ્રી કૃષ્ણ કનૈયા લાલ. મહાપુરુષે કીધેલું છે કે સખીને બતાવે છે લક્ષ્મણજીને અને સમજાવે છે પીયુને. મહાપુરુષે કીધેલું છે આવી એક સાચી વસ્તુ છે. પરમાત્માને તમે ઓગળી અપરાધ ના થાય. પરમાત્મા સર્વજ્ઞ. એવી કોઈ ગુરુ કે પેલા ગુરુના શિષ્ય વાળું છે કે કોઈ ના જોયું હોય ત્યાં જઈને 2 જણાને કીધું કે કેરી ખાઈ ના હો રાય કે કાલી આયા કે બાપુ અમારે ગુરુ કરાવવા છે કે હારું. ગુરુજીએ કીધું કે આસપાસ આકાશમાં વિશ્વપતિનો
ભલે ભોયરે પેસીને તમે કોઈ કદા વિચાર કરો તો એ ધોણ જગનો પરમાત્મા જો જુઓ ત્યો છે. આવો એને મંત્ર આપ્યો. પેલો એનું મેરિટ છે કે નહીં કે તમે બધા મારે છેલ્લા કર કરો છો. આજ એક સંબંધ કરવો હોય તો એ બેનું મેરિટ આવે છે કે કેમ? દેવ મહાપુરુષે ગુરુજીએ જયારે આવું જોયું અને બીજા દિવસે જ્યાં આશ્રમમાં કિલ્યો બંને કે બેટા કોઈ ન ભાડે એ જગ્યાએ જઈને કેરી ખાઈ ના હોય. બંને જણાને લીધી અને બંને લઈ એકને હોભળી હતી ને એકને વિચારી હતી. આચારી સબ જગ મિલે વિચારી મિલે ને કોઈ. મહાપુરુષે અરબ ખરબ બે ભેગા કરો તારે વિચારી કોઈ એક કે દોય. મહાપુરુષે કીધેલું વિચારી મળવા એ દુર્લભ. આચારી તો બધા જ મળ્યા છે, જો દો એ બધા આચાર્ય જ મળે, પણ વિચારી મળવો એ મહાત્મા. ગુરુજીએ બેને બે કેરી આપેલી. હાલતા હાથી હજુ તો હાલે છે કે કોઈ ન જુએ એ જગ્યા પર જઈને ખો તારે પેલા ગુરુજીએ જે આપે યાદ લઈ તો લીધી, પણ એટલો બધો વિચારી કે ગુરુજી કહે છે કે જો આસપાસ આકાશમાં વિશ્વપતિનો વાસ કોઈ ન જુએ તો ભગવાન તો જો જુઓ તે દોઈ રહે સટકી શકે. હવે તો આવી છે રીત ના ખાવ તો ખાવી કે ના ખાવી. આ બંને જણાના આશ્રમની બહાર ગંગાના કિનારા ઉપર મૂક્યા. એક જણો તો ગંગાના કોતરોમાં જઈને કોઈ આમ પાછો કોઈ હતું ને ક્યારે ખાય ગોટલું પડતું કરીને આવ્યો. આવીને તો બેઠો દરવાજે પેલાની વાટ જોઈને. પેલા તો ખૂબ વિચાર્યું પણ ગુરુજીએ કહ્યું છે એ અને જો જો આ જેમાં જોઉં છું એ ભગવાન ને જોનાર હોય ભગવાન છે ખબરાય છે. અને એ લઈને બધવામાં આવે. ભક્તિ ભેદ ભારી રે કોઈક જન તો ભેદ લહે. આ મીઠું સોંપડ્યું જૂઠું સમજેલા તે સાચું કહે. આ મહાપુરુષે હમણાં સુંદર વાત કરી હતી બાપુ સાહેબ. આ મહિમા છે આવી સાચી વસ્તુ નહીં. અને એ વખત જે બસે ખૂબ વિચાર્યું કે જો એ મારો પરમાત્મા છે. અને કોઈ ના જોવે એ જગ્યાએ કેરી ખવરાય કે ના ખવરાય એ તમને ખબર પડે ને. કૃષ્ણ બાળ બ્રહ્મચારી દુર્વાસાજી સદાય ઉપવાસી. આ બ્રહ્મચારી ઉપવાસી કોને કેવા કોનો સમજવો ભેદ એવા જીવન મુક્તા બાપુ રે અખંડ પદ બે ભેગો રહેતો. આ સાચી વાત તમારે પરમાત્મા ચો જુદો છે. આ બે પદે ભેગો ના તમારે ટૂંકીઓ બનાવ્યો હોય 10 તોલાનો હાર બનાવ્યો તે હોનું ઘરમાં રાશિને હોની એ દાગીનો બનાવ્યો છે નહીં તારે તમને હાર દેખાય છે કંઠી દેખાય છે તો આ કંઠી છે ને હોનું એમાં તો રહ્યું ના બધું. આ બે ભેગો એને દેખાય છે. હા મને બે છે કે હોનો ને દાગીનો મારા બે ભેગો છે પણ હોની ને જાય એટલે એકલું હોનું જ હોય. દાગીનો મોય હોતો નથી. અને જો દાગીનો મોય હોય તો એને એના પૈસા હાલવા પડે ને તો વધારે થાય ને થાય. પણ મહાપુરુષે કીધેલું છે કે એક જ વસ્તુ છે તેમ પેલા મહાપુરુષે કીધું કે જો વિચાર્યું હાથમાં કેરી લઈને તો આયો ને પેલો દરવાજો બેઠેલો અને બાળીને હસ્યો કે મૂર્ખા હું તો કઈ નો ખાઈ ખાવા બેઠો છું અને તું તો હજુ કેરી લઈને આવ્યો કે મને કોઈ ને ભાડ્યો તને ક્યાં કોણ ભાડતો છે લઈને આવ્યો તો બોલો શું કેવું. અને આ બે નો ઉપદેશ એક જ છે. અમે તો એ ગુરુના ચેલા છો. મહાપુરુષો વાળા છે આ હોય એમ ખરા. હવે તમારા બેને મેળ આવશે એને મેળ આવે કે ના આવે. બંને જણાવવામાં આવે છે. ગુરુજીએ જઈને નમસ્કાર કરે કે બાપુ
મને કોઈ નહીં નતો ભાડે, હું તો ખાઈને આવ્યો. તો બોલો હવે શું કહેવું? અને પેલા કે તું છે મને ને ભાડે તો કે બાપુ આ કાલ કહેતા હતા કે આસપાસ આકાશમાં વિશ્વપતિનો વાસ. કાલે મને તમે ઉપદેશ કર્યો છે, જો જુઓ ત્યાં જેમ કે આ દ્રષ્ટિમાં આવે એવો નથી. મહાપુરુષ પણ પરમાત્મા તો સર્વ વ્યાપક છે ને, પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે. પરંતુ આપના વચનની મને ખબર છે કે પરમાત્મા બધે છે, અને જો જોવું ત્યાં અને પરમાત્મા જોઈ રહેલો છે. ગુરુજીએ અમુક કોને સાચો કેવો કદે અહીંયા ઉપદેશ કરવો એમ કહું છું, પેલાને ગાડી તમારું કામ નથી. મહાપુરુષ એ ઉપદેશ એને કરીને એ ઉપદેશ એવો કર્યો, એટલો મહાન ઉપદેશ કરીને એમને એટલો બધો પારંગત મહાપુરુષો થયો. જેમ રાધા ધર્મને અને કૌરવોને બધાને દ્રોણજીએ સત્યમ શિવમ સુંદરમ એ મંત્રનો પહેલો જ કે આ મંત્ર છે એ તમે સિદ્ધ કરીને લાવો. શિશીને લાવો એવું નતું કીધું, મુખપાઠ કરીને લાવો એવું નહીં, પણ આ મંત્ર સિદ્ધ અને સિદ્ધ થાય તે સાચો છે બાપ. એ પ્રસિદ્ધ એક જ એ વાત નીકળ્યા, એ વાતને વિચારી શક્યા અને રાજા ધર્મદ એ વાતને એ મંત્રને સિદ્ધ કર્યો છે. આવી એક સાચી વસ્તુ છે. એટલે મહામંત્ર મોટો રે નારાયણના નામ તણો, પખે સર્વે પૂરો રે જો ભાવે તો. પરમાત્માનો જે નામ છે, પરમાત્માનો જે નામ છે એ તો ગુરુના મુખથી જે તમને મળે ને એ મંત્ર સાચો, એ સિદ્ધ છે. અને ચોપડીઓમાં જે શીખો ને એ તો મહાપુરુષે કીધેલું છે કે રાત દાડો બોલશો ને તો મેળ પડે એવો નથી. હાથે નાથે લઈને હાથે નાથે બોલવા માંડ્યા છો, એ કોઈ દાડો મેળ આવે એવો નથી. તારે કીધેલું છે કે હમણાં સુંદર બોલ્યા હતા કે નામ જેને જોડ્યું તે તો વેદ ચાર ભણ્યો, ભેદ જેને જોડ્યો રે તે તો ખરો તર્ક બન્યો. પરમાત્માનું નામ સબરીબાઈએ લીધું, મીરાબાઈએ લીધું. જોઈ જુઓ એની ભૌમિકામાં જ્યારે જેના ઘટમાં ભગવાનનું નામ હતું ત્યારે ઝેરનું અમૃત થયું. જેના ઘટમાં ભગવાનનું નામ એ એના ઝેરનું અમૃત થયું છે ને શું છે? કયું જ અમૃત થયું છે? મહાપુરુષે કીધેલું છે ગુરુ મહારાજનું નામ છે ને એ અમીનો કુંભ છે બાપ. ઝેરનું અમૃત કરવા વાળો છે અને એ સમજણનું સ્વરૂપ છે, બીજું કોઈ છે નહીં. અને એટલે કીધું ગુરુ મારા ઘેરે પધારા સાહેલી રે, ગુરુ મારા ઘેરે પધારા સાહેલી રે. હવે મેં તો કુળની મર્યાદા પૂરેલી રે, હવે મેં તો કુળની મર્યાદા પૂરેલી રે. જગતના વેણથી ઝેરના પ્યાલા રે, જગતના વેણથી ઝેરના પ્યાલા રે. ગુરુજીના શબ્દો લાગે છે અમને વાલા રે, ગુરુજીના શબ્દ લાગે છે વાલા રે. આ જગત ઝેર વાળા કડવા વચનચીઓ છે. તારું માથું કાપવું અને કાપીને સૂંધું પગો વચ્ચી દોત ભીતરે બોલે, એક એક અંગનું નામ લે. આ બધા ઝેર ચડે તમારે. અને એક સંત મહાપુરુષ બેઠેલા હતા ને એટલે પેલા આમ બેઠેલા હતા કે એક નામ લીધું, એ તારો બકવાસ પડ્યો મુજ મોટો સિદ્ધ થયો છે, તે મોટો ભગત થઈ ગયો છે, બંધ કર. એટલે બીજા કે મહારાજ પેલો કે છે તમને કે છે કે
આ સત્સંગ બંધ કરવો એમ કે છે બકવા એ પણ એ મને ઓળખતો નથી જ્યાંથી મને કે મને ઓળખતો નથી એટલે ફેર બોલવા માંડ્યો કે તને પૂછું તને પણ એક બાકી જો તમારા હમો હાથ કર્યો કે ભલે ને મારા હમો હાથ કરે ને તો હું એ હાથ કરે એ જગ્યા ઉપર ન જઉં હું તો બધો સર્વે વ્યાપક છું કયો એક દેશી પછી પેલાને નામ જોગ લીધું કે તું બકવા બંધ કર એ પરથી તને પૂછ નામ જોગ લીધું કે એ તો નામ પરથી ને કે છે મને ચો કે છે પર હું થોડો પરથી છું નામ મારું છે હું નામ નથી તો બોલો તમે આ જગતના ઝેર છે આ બધા શબ્દો છે જગત નો આ જગત છે આનો જેટલો વેણ છે ને એટલો બધો ઝેર અને ગુરુજીએ જે સ્વરૂપને સમજાયું છે એટલું જ અમૃત છે ને એ મીરાબાઈને ઝેરનું અમૃત કરવા વાળો જેના ઘટમો હતો આ શબ્દો બધા જ હોય ને તો અહીં જાય એટલે બધા અમૃત ગમે તેટલી ખારી નદી જાય પણ ગંગામાં જાય એટલે ગંગા બેઠું એ ન કહેવાય કે કડવું ન કહેવાય ગંગાધર થઈ જાય ને માટે કરીને આવો જગતના વેણ આ ઉપાધિના શબ્દો બોલે બીજું શું બોલે છે કોઈ બીજો તો એના પાર શબ્દ બોલવાના તમને બોલાવવા માટે એના પાર શબ્દ નહીં આ બધું તો આ જે બોલાય છે જીભ ઉપર બોલાય છે અને જે તમે છો એ તો જીભ ઉપર આવો એવા નથી અક્ષરમાં લખો એવા નથી પછી શું તમારું એમ છે તમને તમારા સ્વરૂપનું જ્ઞાન થયું હોય તો વિચાર્યું હોય તો નહીંતર આ બધા શામાં ઝઘડો છો આ તમારા આ જ કોથળાના નામથી હું કરવા કૂટવો છે સાચી વાત ને જાણો નામ રૂપ ગુણ તારો નથી દેહ તણો તું જાણ દેહાત તું આત્મા એમાં વેમ ન આણ મહાપુરુષે હું તો એ તમારે નથી તો કુટારો તો વનો છે કે બીજો કોઈ છે આ જગત શેનાથી કુટાય છે ગમે તેમ મેણ ને કોઈ બોલે ને તો આ તો તમારું હાર્યું એ તો મેણ છે એમ પૂછ ઉલટા મેણાનો મૂળ શું કરું જોઈ જુઓ તે ગોતોણી હર ન હરિજન એક છે તમને શું ખબર આ તો મારો ગુરુ અને મારા ગુરુ નો આમ બોલે છે પેલો એટલે આ ગુરુ ને આવીને કીધું એટલે ગુરુ ને વળી તઈને ઘણો ભાવ આપણે જે પેલી થાળી પિત્તળ ની હોય ને શું રેડો સાસ એટલે લબલ શું થાય કાટ ખાય એને કટાઈ જાય એટલે કડવાશ આવે એમાં બોલી છું આ જગત આ કુટાય છે મહાપુરુષે તમે માતા મદાર સાહેબ શું કીધું એ તમે થોડું વિચારો નામ રૂપ ગુણ તારા નથી દેહ તણો તું ધણ દેહા તું આત્મા તેમાં વેમ ન મહાપુરુષે આ તારો નથી આ વાત સાચી છે કે કેમ એ તમને નક્કી થવું જોઈએ તમારે તો જો હોય બેઠા તો નથી એવું નહીં તમારે જો સમજીને ચૂપ હોય ને તો કોઈને હમણાં ફોટો લીધો હોય ને તો વળગાડે છે જુઓ કે આ તો મારો છે મારો કહેવા જો એ જ પકડો નો આ મહાપુરુષની મહિમાને તમે શું સમજો પૂર્ણા દેશની વાત માટે સાચી વાત સમજો તમે આ જે માની છે સાચું છો અને આ બધા જે આ બેઠા એ જો હાલ આ ખોટા છે કોઈ કોના ખોટા છે એ ખોટા છે પણ આ બેઠા એ અહીંયા જઈને હવારે જઈને કોઈની પૂજા કરી અને જો એ જ અહીંયા આમાંથી પ્રાણ જતો રહ્યો અને પાસે હોય તો પાસે ઘરમાં લાવીને રોજ દીવો કરે પાછા અગરબત્તી કરે હાલ કરીને ભાઈ હાથો કરી હોય એ આ મંદિરમાં તો હજુ છે
કરી લે પ્રગટ દેવની સેવા દેવળમાં એક દેવ આ દેવળમાં હાજરા હાજર બોલે છે ને આશીર્વાદ લેવો હોય તો તને મળે છે. અને જો કદાચ ખોટો એને રંજાનો ને તો શ્રાપ પણ મળે છે અને મળે છે. મહાપુરુષે ચોક્કસ કીધેલું છે ગમે જેવાને એ પાળી નોખે છે. એ વાત ચોક્કસ છે. આવી ચોક્કસ વાત પ્રગટની તો તમે વાત આ વર્તમાં છે. આ જીવતો તાર છે. પેલો લાઈટ નો હોય ને કદી તૂટ્યો હોય ને તો જીવતો હોય એને અડો તો એમાં એ જીવતો કોને અડશો તો બળી જાઓ અને પેલો તો મરેલો છે એમ તો જોઈને તો રોજ અડશો તો કોઈ નહીં થાય. સાચી વાત ને સમજતા નથી અને રોજ ગયા વગા મને લઈ બધા અગરબત્તીઓ કરે છે. બોલો શું કરે છે? અરે આ લોચો ચોક ખોજી ગાલ્યો એને લઈને તમે પૂછો અને ઓળશો નથી એને શું કરશો બાપ? જ્ઞાનની ધારા ઉપર હેડો. જ્ઞાનની કોઈના હોય વના કરતો તો મહાપુરુષે કીધું અમારા જોડે આગા ખોની છે ફક્ત મોન પર આમો આ આગા ખાન સાહેબ છે એ યુરોપમાં છે બરાબર છે. કોઈ વખત 2-5 વર્ષે આવે તો આપણી સરકાર એમનું બહુ સ્વાગત કરે છે સારી રીતે. હાલ છે ને અહીંયાના મારી અમારા અહીંયા મોટું કોમ ને નાનું કોમ એટલે પેલો તમને જેમ પ્રતિજ્ઞા આલીને ઉપદેશ છે પેલો જે ચારી આલી હોય ને અને બસ ભગવાનનું નામ આલ્યું હોય ને એને નાનું કોમ કહેવાય. અને જયારે તમારા સ્વરૂપનો બોધ કરે એટલે એનું મોટું કોમ હોય. અમે સત્સંગ કરવા જઈએ ને કે બાપુ કે અમે મોટું કામ કરાવ્યું છે હું શું કરશે? મોટું કામ કરાવ્યું હોય એટલે આત્મજ્ઞાન ઉપર હેડે. નાનું કામ કરાવ્યું હોય કે રેણી ઉપર હેડે. તો હવે અહીંયાના આગા ખાન હાલ છે અહીંયાના પહેલા હતા ને એમનો દેહ બ્રહ્મલીન થયો. બધે આખા અહીંયા જો રહેતા હતા આખા વિશ્વમાં અહીં સમાચાર પહોંચી ગયા. એ બધા અહીંયા ખોનામાં ભેગા થાય. આજે પેલા જે ઇસ્લામ કન્ટ્રી છે ને એ બધી મસ્જિદમાં ભેગી થાય અને આ રહ્યા અને ખોનાની અંદર ભેગા થાય. બંને ધર્મ હાથા છે. ખોટું છે એવું નથી કે આપણું હાથું બધે જ હાથું છે. ભગવાન છે વાડા વાળો છે તે ભગવાન ના હોઈ શકે. પરંતુ સમાચાર મળ્યા ને તે એનો ખોટો હતો. પેલો ઉતારી મૂક્યા કરું પાછી એમની જે પેલી સંધ્યા સ્તુતિ કરવા માંડ્યા, ભજન સંધ્યા કરવા માંડ્યા અને એ પ્રગટનો ફોટો રાખ્યો. પેલો ફોટો જો નથી કોઈ ગાડ્યો નથી. હાલ એમની વાત કરું છું, હાલની વાત કરું છું. અને આ પેલા તો વળી ફોટો નથી માનતા. આજે અમારા છે ને જે સુન્ની વાળા અને એ તો ફોટો નહીં માનતા. એ તો આ બોલે ને મોને છે, ફોટા માનતા શબ્દ ને જ માને છે. અલ્લાહ સાચો ને સાચો આત્મા સાચો ને સાચો એમાં કોઈ સંખ્યા છે. પણ આપણે આ જયારે છે ને એ અમારા એક ગાય હતી અને વિહોણી અને બહુ આશરાનો એને પેલો વાસડું અને દેશ છૂટી ગયો. બહુનો હવે શું કરવાનું? તે ખાઈને પાણી ના પીએ અને દોવાઈ ના દે. શું કરવાનું? એ પછી એ વખત હતો આ રીઝનો હતા ને ચોપડો ઉતારતા હતા. અત્યારે તો એને કોમ બંધ કરી દીધું. તમારા કરતો તે આગળ હેડ્યા. તમે રોજ હોય ના હોય બેસી રહ્યા છો. પણ તમારે શું ખબર? અહીંયા એક વ્યક્તિ હાલ કે આપણે આ કામ કરવાનું છે તો છોડી તમારે આપણને ખબર છે ને બધા માતાજીના ગરબા કરતા અને મેવાણી આયા ને કે આપણા ગરબા નહીં કરવાના. એ બધાને માતાજીના ગરબા બંધ કરી દેતા. તમારે કીધું હોય કે દીવો ના કરવો તો આગળ જવું છે તો કે કોઈક આગળ ગયેલો છે એની વાત માનવી પડશે. આ પણ તમારે છે કે એ તો કે બાપો તો કે પણ છોકરો કે વળી આયા કે હવે કે મને જ્ઞાન થયું પણ પેલા નતા એના કે માથે કઈ ધર્મ તો રાખવું પડે.
આ એ મહિમા શું કહે છે પેલી ગાયને મોરું બનાવ્યું. ઘણી વખત ઊંચો ને જોગતું પેલો મારી જોડે આવે ને તો એ મોરું વળગાડેલું હોય એટલે પછી દોવાનો ટેમ થાય ને એટલે એના આગળ જઈને વળગાડે. રૂપાળા કોણ ને એનું મોઢું ને મોય ઘાસનો પૂળો ગાલેલો હોય અને ખાસ આમ દેખાશે પછી એમ મૂકે ને એટલે સાથે આમ સાથે જાય ને પછી એ પનાઈ જાય. તો બોલો આ ગાય તો બોલો ભારતી છે કે વથળી છે? મહાપુરુષે મરેલું વાસરું ચાટે છે. તેમ મહાપુરુષે કીધેલું છે કે આ જગત અંધી છે, જેવી અંધી દુનિયા એવી અંધી ગાય વાસરું ચાટે છે મરેલું. મહાપુરુષે આ એક વાત કરી માટે કરીને પરમાત્મા તો સર્વજ્ઞ વ્યાપક છે. તમે એને માનો નહીં એ વાત છે નહીં. આ સાચો એ તો સાચો, ખૂનું એ સાચું ને દાગીનો તે તમારી માન્યતા છે. એ રહ્યો એ જૂઠો છે ને છે. માટે કરીને પરમાત્મા સાચો, આત્મા સાચો, એના વાળાની કોઈ જગ્યા ખાલી નહીં. અને આ બધું એનું જ રૂપ છે, બીજું કોઈ છે નહીં. પણ છતાંય તમે પરમાત્માને ઓળખતા એ વાત મહાપુરુષોની સાચી છે અરૂપ અને દેખાય છે રૂપ. આવી એક સાચી વસ્તુ છે. માટે કરીને આવો સાચો ઇસ્લામનો છે ને અત્યારે આજે હાલ છે એ બધા તો એ છે જે પણ આ કલ્પનામાં આવતા નથી અને કોઈ બીજી અંધશ્રદ્ધામાં આવતા નથી. કેવળ એક જ અલ્લાહ સાચો. તમારે તો રમ કરો કોઈને હાલ તો ભગવાન હાથો હોય તો એને તો હવ નહીં દેવ ને હો નો પુંજારી આવવું છે. પેલો કે તું મને અડ્યો તો કે મારી, પેલો કે મને અડ્યો તો વળી મારી. આ બધાની આ એક હરકી માનવતા, આ હિન્દુ સમાજ તમારો જે કોઈ છે ને એ જ્યારે પરમાત્મા સાથે જ્યાં સુધી તમારો સંબંધ નહીં બંધાય ને ત્યાં સુધી દિવસે મહાપુરુષે કીધેલું છે કે તમારામાં કમજોરી આવશે પણ શૂરવીરતા આપવાની. શૂરવીરતા એ આવે કે જેનો આધાર પરમાત્માનો છે. તમે એમાં માતા પરમાત્મા જ સ્વરૂપ છે. આ બધા બેઠા આ દાગીનો કરી બનાવ્યું છે આવો સુંદર. પેલા તો બધા કોઈ એમાં હાલના વિજ્ઞાને બનાવ્યા છે પણ આ ભાગ્ય આ બ્રહ્માએ બનાવેલો છે, ગુરુ બ્રહ્માએ. અને એ એવો બનાવ્યો કે જોઈજો 9 મહિના એક જ મટીરિયલમાંથી આ કેવા દાગીના બનાવ્યા છે. અને મારે પ્રતિષ્ઠા કરીને બોલતો ચાલતો હરતો ફરતો જંગમનો તીરતો હોય તો આખા મંદિર હાથી તમારે જવું હોય ને તો અમેરિકા તો ઓસ્ટ્રેલિયા તો જો જવું હોય જવરાય. માટે તેમાં તો ફરતો જંગમનો તીરથ આ પરમાત્માએ આપ્યું છે. તો અને સાચું સમજો પેલો રે દ્રષ્ટાંત છે, આ રે સિદ્ધાંત છે. સિદ્ધાંતને સમજવા માટે આવી સાચી વાત છે. માટે ગુરુ એ સિદ્ધાંત છે અને બીજું બધું દ્રષ્ટાંત છે. એમ કીધું જે ઘેર હરિજન હરિરસ ગાય એ નિત ગંગામાં. માટે ગંગામાં નાવું હોય તો આવી સાચી સમજ લો. અને જો કદાચ નહીં તો આમ તો આ જગત છે તમને ચોય કોઈ ઓમ દોડશે કોઈ ઓમ દોડશે જંગલમાં પૂછવાના ને તો પછી તમને રાહ જણાય એવો. અમે એક વખત બાળારામના જંગલમાં ગયા કે થોડા આઘા જતા રહ્યા કે હેડો થઈને આવીએ રસ્તો તો બધો શું કરવું તે એ રહીને બૂમ પાડવી પડી. એવી બૂમ પાડીને દે કે પુરુષ આદિવાસી હતો એટલે અહીંયા આવ્યો કે કોઈ જનાવરો એને પકડ્યા છે. અહીંયા આવ્યા ચડી કીધું કે અમારો રસ્તો નતો દોડ્યો તો ચાલો અહીંયા આવીએ અને બહાર કાઢી ગયો. તેમાં આખું વાણીનું વન છે. મહાપુરુષે કીધેલું છે અક્ષર કેરી જાળે રચી ગુણે ગવાય જે કહ્યું એટલું કાળ સવેણું એને ન લાગે તે. આ પરમાત્માનું ભજન કરવા માટે તમારે પરમાત્માએ સરસ્વતી જીભ આપી છે. હરિગુણ ગો, બીજું મત ગો, બીજી વાતો ના કરો, જેવું તેવું ના બોલો. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, માતા પિતાની આશીર્વાદ લેવું. કોઈ સાધુ સંતનો આશીર્વાદ લઈ આગળ વધો. હાલનું વિજ્ઞાન આટલી ટેકનોલોજી જેટલે પહોંચી ગઈ છે અને આપણે હજુ હોયના હોય જ બેઠા તો હોયથી હજુ હેરતા નથી. માટે કરીને મારે આગળ વધો તો તમે તમારા આખો
તમારું જીવન પરિવર્તન થઈ શકે છે. એક પદ નાનું છોકરું બોલે એ પછી વાણીને વિરામ આપો. બોલો કૃષ્ણ કનૈયા. લાલ નથી. હરે ચેતો ચેતો ને જીવન રામ રે, તમને મળ્યો મનુષ્ય અવતાર રે. ચેતો ચેતો ને જીવન રામ રે, તમને મળ્યો મનુષ્ય અવતાર રે. હરે ચેતો ચેતો ને જીવન રામ રે, તને મળ્યો મનુષ્ય અવતાર રે. ચેતો ચેતો ને જીવન રામ રે, તને મળ્યો મનુષ્ય અવતાર રે. હરે ચોરી જાણીને મોસ જે ખાય રે, તારો સુગાર પ્રતિજ્ઞાય પાય રે, દાનવ મટીને માનવ થાય રે. માત્ર વસ્તુની પ્રતિજ્ઞાય પાય રે, દાનવ મટીને માનવ થાય રે. હરે ચેતો ચેતો ને જીવન રામ રે, તને મળ્યો મનુષ્ય અવતાર રે. ચેતો ચેતો ને જીવન રામ રે, તને મળ્યો મનુષ્ય અવતાર રે. આ મહાપુરુષે ખોલો ગાડ્યો સુમેલ પર્વત ઉપર ચડીને અને કીધું બોલો આ ઢોલ વગાડ્યો મહાપુરુષે આ કને કીધું એમ કહું. ચેતો ચેતો ને તમે હતા તો રમ, પણ આ પ્રકૃતિના વિદ્યાના વળગી પડ્યું માટે તું જીવ થઈને રહ્યો. એટલે તું રાજાનો કુંવર, રાજાને જો પુત્ર જન્મે એને કુંવર કહેવાય. એટલે તમે રામનું સ્વરૂપ છે માટે હજુ તો ચેતો. પણ કને કહું છું જેને મનુષ્યનો અવતાર મળ્યો, એમ. ન હિન્દુ ને, ન મુસલમાન ને, ન જૈન, પારસી, આહુદી, ખ્રિસ્તી કોઈને નહીં, ન પુરુષ સ્ત્રી કોઈને નહીં, ન બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રે ઈઓને નહીં, ન જોગી જંગમ શેવડા વિપ્ર સંન્યાસી ન દરવેશ કોઈને ન મોકાતો. એ જેને મનુષ્યનો અવતાર મળ્યો એને કહું છું કે ચેતવ. બીજા અવતારે ચેતાય એવું નથી. ચેતો ચેતો ને જીવન રામ, તમને મળ્યો છે મનુષ્યનો. ચોરી જારી ને માંસ જે ખાય, દારૂ જુગારે એ મહાપાપ થાય. આ તમારું તમે જો આમાંથી નહીં બચો તો પછી આ ફેર હતા ના. હરે ચોરી જારી ને માંસ જે ખાય રે, દારૂ જુગારે મહાપાપ થાય રે. ચોરી જારી ને માંસ જે ખાય રે, દારૂ જુગાર જે મહાપાપ થાય રે. હરે કોપ વસ્તુની પ્રતિજ્ઞાય પાય રે, દાનવ મટીને માનવ થાય રે. પાંચ વસ્તુની પ્રતિજ્ઞાય પાય રે, દાનવ મટીને માનવ થાય રે. હરે તને દીધું તારા કર્મ સખું મટી જાય રે, તને ત્રીજું લોચન પાય રે. તારા કર્મ સખું મટી જાય રે,
વસ્તુ જોયા પણ થાય રે તને નક્કી ઓળખાય રે હરિ ગુરુ વચન પરમાણે વર્તાય રે તારા લેખમાં મેઘ મરાય રે ગુરુ વચન પરમાણે વર્તાય રે તારા લેખમાં મેઘ મરાય રે કૃષ્ણ દેતો જીવન રામ રે તમે મળ્યો મનુષ્ય અવતાર રે દેતો જીવન રામ રે તમે મળ્યો મનુષ્ય અવતાર રે હરે તારું નીચ તે નામ નક્કી થાય રે ગોપાલ ગોવિંદ ના ગુણ ગાય રે તારું નીચ રે નામ નક્કી થાય રે ગોપાલ ગોવિંદ ગુણ ગાય રે હરે તારું નીચ તે નામ નક્કી થાય રે ગોપાલ ગોવિંદ ના ગુણ ગાય રે તારું નીચ રે નામ નક્કી થાય રે ગોપાલ ગોવિંદ ના ગુણ ગાય રે બોલીએ સદગુરુ ભગવાન કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ આ વાત ઉપર્યો બોલીએ સરતારામ રામજી મહારાજ કી કેટલા બધા નિષ્ઠાવાન હતા પણ કરવું જ. કરવાનું જ. માપ ઉપર તો પાણી આવતું હોય ને મોય ઉતરીએ કદાચ નદીમાં તો ખેંચી જાય આપણો. એમાં સંસાર છે ને એ વેતની બહુ ભારી નદી છે. હવે એનો વેગ ભારે હોય ને તમે મોય જો તો તમને ખેંચી જાય. પણ હવે કરવું શું? રોજ બૂમો પાડે એટલું બધું હા 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 કોઈ માપ ઉપરની વાત કરે પણ જેને જે વસ્તુ સાચી છે અને એ આજે આ મોટા ભાગે હાલ બધો ના કરતો સમાજ દિવસે દિવસે એક સમાજમાં એક વ્યક્તિ જો બોલે કે આ કામ કરવાનું છે તો આજે સમાજ પકડી શકે છે. દિવસે ને દિવસે બધો ના કરતો આગળ વધે છે. એમાં કોઈ શંકા છે નહીં. એક ગુરુનો આદેશ જો થઈ જાય ગમે તો વાળીનાથમાં બોલે કે દૂધરેજમાં બોલે તો હકે દુનિયાના છેડે રહેલો પણ કદાચ રોજનો કદાચ લાખનો એને નફો થતો હોય ને તો એ નફો નફામો ના જોવે એ વચન હોમ જોવે ભલે એ દાડે જવા દેશે. આવો વચનના વરેલા મહાપુરુષોનું આ આગળ વધાય છે. માટે કરીને જે કોઈ નિષ્ઠા છે તુલસીજી દાસજીએ મહારાજને વર્ણન કર્યું કે નાસ્તિક છે ને એના કરતો આસ્તિક સારો. મહાપુરુષે કીધું કે એ સવારે ઉઠીને મહાપુરુષે કીધેલું છે કે એ અગરબત્તી દીવો કરે છે પણ તમે તો મહાપુરુષે કીધેલું છે બારે બાર ફરો છો કોઈ કરી ના કહેતા હોય પણ સમાજ એક વ્યક્તિના વચન ઉપર હેડતો હોય એ એક જ અંગ છે. જેમ ભગવાને વૈરાટ બતાવ્યું ને અર્જુનજીને જો આખો વૈરાટ સ્વરૂપ પોતે ધારણ કરી લીધું તેમ પૂજ્ય હાલ મારા શ્રી જે કોઈ કામ કરવું હોય ને તો એમનું વૈરાટ સ્વરૂપે ધારણ એ વચન કીધું નથી કે સમાજ આખો એ વચન પ્રમાણે વર્તમાન કરી રહેલો છે. એ હાલ તમારા ભલે ને ત્યાં તો અભણ હારો અને કહેતો હાવ ભણીને હાથો સમજેલો હારો પણ આ હદ કચરા થઈ જે કોઈ બને એવું નથી. એમ પુષ્પા હા હદ કચરાથી કોઈ બને એવું નથી. ભલે ને એકડો એને તો ભણેલો પણ કે એને જે કીધું એ બોલે અને પેલો જેને કહેતો હાવ શિક્ષિત છે તે સારો પણ આ હદ કચરા છે ને એ કોઈ કામ ના ન માતાનું માને ન પિતાનું માને ન સમાજનું ન ગુરુનું ના વેદનું કે શાસ્ત્રનું કે ધર્મની કોઈ વાત એ માની શકે ને આમ દાવો કરે ને કરે. માટે કરીને આજે એટલું બધું વર્ણન અમારે વધારે બેઠક કલા હતી એમાં અમારે મહાપુરુષે કીધેલું છે બળદેવગીરીજી મહારાજ હતી. અમારે ખૂબ ખૂબ ભેગું ભજન કર્યું એટલે ગજબ ભજન ભેગું કર્યું અને એટલા બધા નિષ્ઠાવાન હતા
પણ એ જો કદાચ સમાજને એમ કે આ તો આમ કરવાનું છે તો સમાજ આજે પણ એ મહિમા ચાલુ છે. માટે સમાજને હું વંદન કરું છું કે આજે એ વચન ઉપર ચાલે છે ને કાલે કદાચ કોઈ બી ભૂમિકા જો કદાચ ધર્મનું રક્ષણ કરવું હોય ને કહે કે બધા આ ભૂમિકાને આ ધર્મના માટે બધું તમારું બલિદાન આપો તો એ આપી શકે છે, બીજો કોઈ આપી શકતો નથી. એક ગુરુ વચન ઉપરીઓ શીખવું પોતાનું બલિદાન આપી શકતા હોય હાલના વર્તમાનમાં તો, અને એક જુઓ તો હાલ આપણો આ સમાજ આ બેઠા એ આપી શકે છે, બીજો કોઈ આપી નથી શકતો. આવી મહિમા આજે ચાલી રહેલી છે. માટે ખૂબ ખૂબ સર્પાનંદરામ મહારાજને અને હાલ એ પરંપરાના બધા મહાપુરુષો મળી જે ભજન સત્સંગનો જે મહિમા ચલાવી રહેલા છે, ગુરુ મહારાજ સદાયના માટે સુખી રાખે અને એ માર્ગની અંદર જે વિશેષ પ્રગતિશીલ બને એવી ગુરુ મહારાજ પ્રાર્થના. હવે મારી વાણી વિરામ આપો. ગુરુ કૃષ્ણ કનૈયા. અમારા બંને મહાપુરુષો અને અમારા ભુરારામજી અને આ બધા એકી કહ્યો બધાનું બધાનું નામ ને પણ હાથીના પગમાં બધા પગ છે, પગલો આયો ને માટે આખો સમાજ બળવાન છે. હાલ નહીં કહું છું. બોલીએ કૃષ્ણ કનૈયા. હલો સદગુરુ મહારાજની જય. હવે આપણે સાગર મહારાજને વિનંતી કરીએ કે આપણે સંતો મહાપુરુષોનો શબ્દ